હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર મળ્યા છે અને વાત કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોક ટેસ્ટ નંબર 4 ભારતીય ન્યાય સંહિતાના હજુ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો શરૂ કરતા પહેલા જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે બીએનએસમાંથી કયા પ્રકારના એમસીક્યુઝ તમને ફ્રેમ થઈ શકે છે અને ખાસ તમે એના ઇઝીલી કઈ રીતે જવાબ આપી શકો છો. તો સાથે સાથે જો તમને ક્વેશ્ચનના આન્સર આવડતા હોય તો નીચે કોમેન્ટ કરીને આન્સર જરૂરથી આપતા રહેજો. શરૂ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ કોઈ કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવા કે ઉપયોગ કરતા અટકાવવા માટે આપઘાત કરવાનો પ્રયત્ન એ સજાપાત્ર ગુનો છે? કલમ 226, કલમ 225, કલમ 222 કે કલમ 223? શું આવે સાચો જવાબ? કે જ્યારે કાયદાકીય સત્તાનો ઉપયોગ કરવા કે અટકાવવા માટે આપઘાત કરવાનો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે તો એ સજાપાત્ર ગુનો. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બનશે એ, કલમ નંબર 226. એ વિલ બી કરેક્ટ આન્સર. પહેલા પ્રશ્નનો જવાબ એ આવે, કલમ 226. બીજો પ્રશ્ન જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવકને હાનિ પહોંચાડવાની ધમકી આપે તો તેવી વ્યક્તિને કેટલી સજા થાય? બીજા નંબરના પ્રશ્નમાં ઓપ્શન છે 2 વર્ષ સુધીની કેદ, 10 વર્ષ સુધીની કેદ, 5 વર્ષ સુધીની કેદ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બને છે એ. અહીંયા પણ 2 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે કે રાજ્ય સેવકને જો તમે હાનિ પહોંચાડવાની ધમકી આપશો તો 2 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ એ બને. પ્રશ્ન નંબર 3 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કોઈ ધાર્મિક સરઘસ અમુક શેરીમાં થઈને લઈ જવું નહીં એવો આદેશ આપતા હુકમની ઘોષણા કરવાની કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવકે એવા હુકમની ઘોષણા કરી છે. ક જાણી જોઈને તે હુકમનું પાલન કરતો નથી અને તેથી હુલ્લડનો ભય પેદા કરે છે. તો ક નામની વ્યક્તિએ કઈ કલમ હેઠળ ગુનો કર્યો ગણાય? હવે બહુ અગત્યનો પ્રશ્ન છે. કલમ 221, કલમ 213, કલમ 211 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 3 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. અહીંયા 221 નો કોન્સેપ્ટ નથી, 213 નો નથી, 211 નો પણ નથી, એટલે જવાબ ડી આવે. પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ ડી છે. 4 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવકને તેની જાહેર ફરજ બજાવવામાં સ્વેચ્છાપૂર્વક સહાય કરવા માટે અથવા સહાય પહોંચાડવા માટે પોતે કાયદાથી બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક એ સહાય ન આપે તો તેને કેટલો દંડ થઈ શકે? 2500 રૂપિયા સુધીનો, 5000 રૂપિયા સુધીનો, 10,000 રૂપિયા સુધીનો કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે છે 2500 રૂપિયા સુધીનો. એ વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, 2500 રૂપિયા સુધીનો આવી વ્યક્તિને દંડ થાય. 5 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ રાજ્ય સેવકના કાયદેસર અધિકારથી વેચવા કાઢેલી મિલકત વેચાણમાં અડચણ ઊભી કરે કોઈ વ્યક્તિ આવીને તો એને શું સજા થશે? કઈ કલમ હેઠળ સજા થાય? 218, 219, 220 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 5 નંબરના પ્રશ્નમાં જ્યારે તમે કલમ 219 વાંચશો ત્યારે તમને ક્લેરિટી મળી જશે કે જ્યારે કાયદેસરના હકથી મિલકતનું વેચાણ થઈ રહ્યું છે અને કોઈ વ્યક્તિ અડચણ ઊભી કરે તો એ કલમ 219 મુજબ સજાપાત્ર ગુનો. પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ બી બને. 6 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્ય સેવકને જવાબ આપવાની ના પાડવામાં આવે. વ્યક્તિ અધિકૃત છે પ્રશ્ન પૂછવા માટે, કોઈ વ્યક્તિ એનો જવાબ ન આપે તો એને કઈ સજા થાય? 6 મહિના સુધીની સાદી કેદ, 6 મહિના સુધીની સખત કેદ, 1 વર્ષ સુધીની સાદી કેદ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે 6 મહિના સુધીની સાદી કેદ. એ વિલ બી કરેક્ટ આન્સર. સાદી કેદ થાય પણ 6 મહિના સુધી. 7 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ પોતાની જમીનની હદની અંદર ખૂન થયું હોવાનું જાણવા છતાં એક જમીનદાર ક નામની વ્યક્તિ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણી જોઈને ખોટી માહિતી આપે છે કે સર્પદંશના પરિણામે અકસ્માતથી મૃત્યુ થયું છે. તો ક નામના વ્યક્તિએ કઈ કલમ હેઠળનો ગુનો કર્યો ગણાશે? અમુક સ્ટુડન્ટ કહી રહ્યા હતા કે સર બહુ ઇઝી ક્વેશ્ચન આવે છે. હવે જવાબ આપો આવા પ્રશ્નનો. 7 નંબરના પ્રશ્નમાં શું આવે જવાબ? 213 કલમ, 214 કલમ, 212 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? પ્રશ્ન નંબર 7માં સાચો જવાબ આવે છે સી, કલમ નંબર 212. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કોઈ જિલ્લા ન્યાયાધીશે કાઢેલા સમન્સના પાલનમાં સાક્ષી તરીકે
તે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ હાજર થવા, ક પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં ઇરાદાપૂર્વક એ હાજર નથી રહેતો. તો ક નામના વ્યક્તિને કેટલી સજા કરવામાં આવશે? કાયદેસર રીતે બંધાયેલો છે તેમ છતાં નથી હાજર રહેતો. 1 મહિના સુધીની કેદ, 6 મહિના સુધીની કેદ, 2 મહિના સુધીની કેદ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 8 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બને છે બી. અહીંયા પણ 6 મહિના સુધીની કેદ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 9 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023ના કયા પ્રકરણમાં રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા અંગેની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવેલું છે? પ્રકરણ 13, પ્રકરણ 12, પ્રકરણ 11 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? આ એવો પ્રશ્ન છે જે અનુક્રમણિકામાંથી પણ તમને મળી જાય. 9 નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવે એ પ્રકરણ નંબર 13ની જોગવાઈ છે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. પ્રશ્ન નંબર 10 જુઓ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ બખેડો કરવો તે કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે? જવાબ આપજો હા આ પ્રશ્નનો. બખેડો કરવો તે કઈ કલમ હેઠળ સજાપાત્ર ગુનો છે? કલમ 192, કલમ 193, કલમ 194 કે કલમ 194(2)? અહીંયા સ્ટુડન્ટ બહુ કન્ફ્યુઝ થાય છે. પ્રશ્ન નંબર 10નો સાચો જવાબ બને ડી, કલમ 194(2). 194માં તો વ્યાખ્યા છે ફ્રેન્ડ્સ, અને એટલે સજાપાત્ર ગુનો પૂછ્યો હોય તો ડી જવાબ આવે. કલમ 194ની પેટા કલમ 2. 11, બખેડાનો ગુનો બનવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડે? આ પણ બહુ અગત્યનો પ્રશ્ન. 1, 2, 3 કે 5? 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બને બી. ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય તો જ બખેડો બને, નહીં તો ના બને. એકલો વ્યક્તિ બખેડો ના કરી શકે. 11માં સાચો જવાબ બી બને. 12 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચે પૈકી કયો ગુનો ખાનગી જગ્યાએ બની શકે નહીં? પ્રાઇવેટ જગ્યાએ કયો ગુનો ન બને? હુલ્લડ, ગુનાહિત ધમકી, ગેરકાયદેસર મંડળી કે બખેડો? તો ફ્રેન્ડ્સ આ યાદ રાખી લેજો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 12 નંબર સાચો જવાબ બને ડી, બખેડો. બખેડો ક્યારેય ખાનગી જગ્યાએ ના હોય, એ હંમેશા પબ્લિક પ્લેસ પર જ હોય, એટલે ડી જવાબ અહીંયાથી સાચો છે. 13 જુઓ, ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ હેઠળ હુલ્લડ કરવું ગુનો બને? 191(2), 192, 191 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો 13 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે એ 191(2) હેઠળ આ સજાપાત્ર ગુનો છે, હુલ્લડ કરવું. પ્રશ્ન 14 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ પ્રાણઘાતક હથિયારથી અથવા આક્રમક હથિયાર તરીકે વાપરતા જેનાથી મૃત્યુ થવાનો સંભવ હોય એવી કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરે તો એ કેટલા વર્ષ માટે કેટલી સજા થાય? ને 2 વર્ષ સુધીની કેદ, 5 વર્ષ સુધીની કેદ, 7 વર્ષ સુધીની કેદ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? 14 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બને કે જો આક્રમક ડેડલી વેપન સાથે જાઓ તો 5 વર્ષ સુધીની કેદ છે. 15 જુઓ, કાયદા વિરુદ્ધની મંડળી બનવા માટે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડે? આ પણ બહુ અગત્યનો પ્રશ્ન. 1, 2, 5 કે 7? ગેરકાયદેસર મંડળી બનવા માટે વ્યક્તિઓની સંખ્યા 15 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી આવે. 5 વ્યક્તિઓ જોઈએ તો જ કાયદા વિરુદ્ધની મંડળી બની શકે. 16 જુઓ, ભારતીય ન્યાય સંહિતા હેઠળ એકઠી થઈ ત્યારે જે મંડળી કાયદા વિરુદ્ધની ન હોય તે પાછળથી કાયદા વિરુદ્ધની મંડળી બની શકે? જ્યારે એકઠી થઈ હતી ત્યારે નહોતી, પણ પાછળથી બની શકે? હા, ના, કદાચ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં? 16 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે એ હા, એ પાછળથી બની શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. 17 જુઓ, ચૂંટણી સંબંધે ગુનાઓની જોગવાઈ કયા પ્રકરણમાં છે? આ પણ તમને અનુક્રમણિકામાંથી મળી જાય. 17 નંબરના પ્રશ્નનો સાચો જવાબ આવે બી, પ્રકરણ નંબર 9. બી વિલ બી કરેક્ટ આન્સર. 18 જુઓ, કઈ કલમ હેઠળ ચૂંટણીમાં કોઈ વ્યક્તિનું ખોટું નામ ધારણ કરવામાં આવે તો એ સજાપાત્ર ગુનો છે? 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે સી, કલમ 174માં જોગવાઈ છે. સી વિલ બી કરેક્ટ આન્સર. 19 જુઓ,
ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાનો પ્રયત્ન કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા માટે કઈ સજાની જોગવાઈ છે? મોતની, આજીવન કેદ સુધીની, મોત અથવા આજીવન કેદ અને દંડ, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો 19 નંબરના પ્રશ્નોનો જવાબ સી આવે. યાદ રાખી લેજો, જો કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે લડાઈ કરે, કોશિશ કરે, દુષ્પ્રેરણ કરે તો મોત અથવા આજીવન કેદ અને દંડની સજાની જોગવાઈ છે. 19માં સાચો જવાબ સી બને. 20 જુઓ, ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી કરાવવી એ સજાપાત્ર ગુનો છે? 20 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે એ કલમ નંબર 146. 21, ભારતીય ન્યાય સંહિતાની કલમ 143 હેઠળ શોષણ એ શબ્દમાં કયા પ્રકારના શોષણનો સમાવેશ થાય છે? શારીરિક શોષણ, જાતીય શોષણ, ગુલામી કરાવવું કે ઉપરોક્ત તમામ? 21 નંબરના પ્રશ્નોનો જવાબ આવે ડી, ઉપરોક્ત તમામ. આ બધા જ શોષણની વાત ત્યાં કરવામાં આવેલી છે. 22 જુઓ, જ્યાં એકથી વધારે બાળકની હેરાફેરીનો ગુનો હોય તો કેટલી સજા થાય? 14 વર્ષથી ઓછી નહીં, આજીવન કેદ સુધીની, 10 વર્ષ સુધીની, 1 વર્ષ સુધીની કેદ, 10,000 સુધીનો દંડ, બંને 3 વર્ષ સુધીની કેદ. 22 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવે. મેક્સિમમ પનિશમેન્ટ 14 વર્ષની છે. 14 વર્ષથી ઓછી નહીં થાય, જેને એક્સટેન્ડ કરી શકાય આજીવન કેદ સુધી. એટલે 22માં સાચો જવાબ એ છે. 23, કલમ 143 હેઠળ વ્યક્તિના હેરાફેરીના ગુનાના નિર્ણયમાં ભોગ બનનારની સંમતિ મહત્વની ગણાય? હા, ના, કદાચ કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. 23 નંબરના પ્રશ્નોનો જવાબ આવે બી. અહીંયા એની સંમતિ હોય કે ન હોય મહત્વની નથી. બી વિલ બી કરેક્ટ આન્સર. 24 જુઓ, કઈ કલમ હેઠળ વિદેશમાંથી બાળા અથવા તરુણની આયાત કરવી સજાપાત્ર ગુનો છે? 24 નંબરના પ્રશ્નોનો જવાબ બને બી, કલમ 141. 25 નંબર અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપશો એ મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. 25 નંબરનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે ગેરકાયદે અટકાયતમાં રાખવાના ઈરાદાથી તેનું અપહરણ કરે અથવા અપનયન કરે, કિડનેપિંગ કે એબ્ડક્શન, તો તેવી વ્યક્તિને કેટલી સજા થાય? 7 વર્ષ સુધીની કેદ અને દંડ, 7 વર્ષ કરતા ઓછી નહીં તેટલી પણ આજીવન કેદ સુધીની કેદ, 10 વર્ષ કરતા ઓછી નહીં તેટલી પણ આજીવન સુધીની કેદ, ઉપરોક્ત પૈકી કોઈ પણ. 25 નંબરના પ્રશ્નનો જવાબ મને નીચે કોમેન્ટ બોક્સમાં આપશો એ જરૂરથી કોમેન્ટમાં લખવાનો છે, આપવાનો છે. સાથે સાથે મોક ટેસ્ટ નંબર 5 જો આપને જોઈએ છે, જલ્દી જોઈએ છે, તો જરૂરથી કોમેન્ટમાં મોક ટેસ્ટ નંબર 5 જરૂરથી લખી દેજો. ખાસ આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો. ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી બહુ જ અગત્યના વિડીયોઝ આવવાના છે તો તમને એનું નોટિફિકેશન મળી જાય, આપ એ વિડીયો અચૂક જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટ જરૂરથી કરજો. મોક ટેસ્ટ નંબર 5 જલ્દીથી હું તમારા માટે લઈને આવીશ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.